નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું સોહિનલ। સમાચાર મળી રહ્યા છે વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે। તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે। 16 અધિકારીઓની બઢતી સાથે બદલી થઈ છે। બદલીના આદેશ અપાયા છે। વર્ગ 3 ની બઢતી કરી वन अधिकारी तरीके बदली कराय छे। तो वन અને પર્યાવરણ વિભાગે 16 અધિકારીઓને પ્રમોશન આપ્યા છે। 16 અધિકારીઓનું પ્રમોશન સાથે અન્ય જિલ્લામાં નિમણૂક પણ કરવામાં આવી છે। તો વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે। 16 અધિકારીઓની બઢતી સાથે બદલી થઈ છે। આ તમામ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે। વર્ગ 3 ની બઢતી કરી પરિક્ષેત્ર વન અધિકારી તરીકે બદલી કરાઈ છે। વન અને પર્યાવરણ વિભાગે 16 અધિકારીઓને પ્રમોશન આપ્યા છે। તો 16 અધિકારીઓનું પ્રમોશન સાથે અન્ય જિલ્લામાં નિમણૂક કરવામાં આવી છે। વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે। 16 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે। વર્ગ 3 ની બઢતી કરવામાં આવી છે। પરિક્ષેત્ર વન અધિકારી તરીકે બદલી થઈ છે। તો વન અને પર્યાવરણ વિભાગે 16 અધિકારીઓને પ્રમોશન આપ્યા છે। 16 અધિકારીઓનું પ્રમોશન કરવામાં આવ્યું છે સાથે અન્ય જિલ્લામાં તેમની નિમણૂક કરાઈ છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બઢતી સાથે બદલીના આદેશ આપવામાં આવ્યા છે। સમાચાર મળી રહ્યા છે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બદલીના આદેશ અપાયા છે। તો આરોગ્ય વિભાગ દ્વારા બદલી સાથે બઢતીના આદેશ આપવામાં આવ્યા છે। પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 ના 13 અધિકારીઓને પ્રમોશન મળ્યા છે। આરોગ્ય વિભાગના 13 અધિકારીઓને મદદનીશ નિયામકનું પ્રમોશન મળ્યું છે। બદલી સાથે બઢતીના આદેશ છે। વર્ગ 1 ના પબ્લિક હેલ્થ ઓફિસર કક્ષાના 14 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। અનેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓની અન્ય જિલ્લામાં બદલી થઈ છે। તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બદલી સાથે બઢતીના આદેશ આપવામાં આવ્યા છે। પબ્લિક હેલ્થ ઓફિસર વર્ગ 1 ના 13 અધિકારીઓના પ્રમોશન થયા છે। વર્ગ 1 ના પબ્લિક હેલ્થ ઓફિસર કક્ષાના 14 અધિકારીઓની બદલી કરવામાં આવી છે। તો અનેક જિલ્લાના આરોગ્ય અધિકારીઓની અન્ય જિલ્લામાં બદલી થઈ છે। કચ્છથી સમાચાર મળી રહ્યા છે। નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા કેનાલમાં રતનાલ પાસે આવેલ નર્મદા પાઇપલાઇનમાં ગાબડું પડ્યું છે। GIWLની લાઇનમાં ગાબડું પડ્યું છે। તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે। ગાબડું પડતા જ ભુજમાં 3 દિવસ પાણીની તંગી રહેશે। પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતા જ લોકોને હાલાકી ભોગવવી પડશે। આગામી 3 દિવસ સુધી ભુજમાં પાણી નહીં મળે। રહેણાંક વિસ્તાર નદીમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। તો GIWLની પાઇપલાઇનમાં ગાબડું પડ્યું છે। કચ્છના રતનાલ પાસેની ઘટના સામે આવી છે। નર્મદા પાઇપલાઇનમાં ગાબડું પડ્યું છે। ગાબડું પડતા જ ભુજમાં 3 દિવસ પાણીની તંગી રહેશે। જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં પોલીસ દેવદૂત બની છે। સમાચાર મળી રહ્યા છે જૂનાગઢથી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ ગયો છે। ગિરનારની આ પરિક્રમામાં પોલીસ દેવદૂત બની છે। તો જૂનાગઢથી સમાચાર મળી રહ્યા છે। અસંખ્ય લોકોની વહારે પોલીસ જવાનો આવ્યા છે। સતત પોલીસ ખડેપગે છે। પરિક્રમામાં વૃદ્ધ અને અશક્ત લોકોની સેવામાં પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે।
તો ઈજાગ્રસ્ત યુવકને પોલીસે ખભે બેસાડીને સલામત સ્થળે ખસેડ્યો હતો। રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની 32 રાવટી પણ કાર્યરત છે। સાથે જ અન્ય 10 રાવટી મળીને કુલ 42 રાવટી કાર્યરત છે। તો જૂનાગઢમાં ગિરનારની પરિક્રમામાં પોલીસ દેવદૂત બની છે। અસંખ્ય લોકોની વહારે પોલીસ જવાનો આવી રહ્યા છે। પરિક્રમામાં વૃદ્ધ અને અશક્ત લોકોની સેવામાં પોલીસ જવાનો સતત ખડે પગે છે। ઈજાગ્રસ્ત યુવકને પોલીસે ખભે બેસાડીને સલામત સ્થળે ખસેડ્યો હતો। તો રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની 42 રાવટી કાર્યરત છે। જૂનાગઢની લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા માટે લાખો પરિક્રમાર્થીઓ ભાવિકો ત્યાં દર્શનાર્થે આવી રહ્યા છે। અસંખ્ય લોકોની વારે પોલીસ જવાનો આવ્યા છે। સતત પોલીસની ટીમ ખડે પગે છે। આ પરિક્રમામાં વૃદ્ધ અને અશક્ત લોકોની સેવામાં પોલીસ જવાનો કાર્યરત છે। ઈજાગ્રસ્ત યુવકને પોલીસે ખભે બેસાડી સલામત સ્થળે ખસેડ્યો હતો। તો રૂટ પર અલગ અલગ જગ્યાએ પોલીસની 42 રાવટી પણ કાર્યરત છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પોલીસનું માનવતાભર્યું વલણ પણ સામે આવ્યું છે। વિખૂટા પડેલા લોકોને તેમના સ્વજનો સાથે પોલીસના જવાનોએ મિલન કરાવ્યું છે। પરિવારથી વિખૂટા પડેલા કુલ 46 બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા। સમાચાર મળી રહ્યા છે વડોદરાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા। સમાચાર મળી રહ્યા છે વડોદરામાં દાદા ભગવાનના 117મી જન્મ જયંતિ દિવસની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। નવલખી મેદાનમાં દાદા ભગવાનના 117મા જન્મ જયંતિ મહોત્સવનું આયોજન કરાયું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળ્યા હતા। મહોત્સવના 5 દિવસ બાદ 2 લાખથી વધારે લોકો આ જન્મ જયંતિના મહોત્સવમાં આવ્યા છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પોલીસનું કામગીરી પણ અહીં જન્મ જયંતિમાં જોવા મળી રહી છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે વડોદરામાં દાદા ભગવાનની આજે 14મી નવેમ્બરે જન્મ જયંતિ છે। તે દરમિયાન જન્મ જયંતિની ઉજવણીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા હતા। મોટી સંખ્યામાં જન્મ જયંતિના કાર્યક્રમો પણ લોકોએ નિહાળ્યા છે। તો વડોદરાથી સમાચાર મળી રહ્યા છે દાદા ભગવાનના 117મી જન્મ જયંતિ દિવસની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે। 5 દિવસ બાદ આજે 2 લાખથી વધારે લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા। નવલખી મેદાનમાં ખાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। દાદા ભગવાનનો જન્મ વડોદરામાં જ થયો હતો। તેમની કર્મભૂમિ પણ વડોદરા છે। 117મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આ મહોત્સવના 5 દિવસ બાદ આજે 2 લાખ લોકો મહોત્સવમાં આવ્યા હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જન્મ જયંતિના મહોત્સવમાં આવ્યા હતા। અમદાવાદના બોપલમાં કાર ધીમી ચલાવવાની ટકોર કરવા જેવી નજીવી બાબતે પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને પંજાબના સંગરૂરથી ધરપકડ કરાઈ છે। પોલીસ દ્વારા આવતીકાલે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ માંગવામાં આવશે। વર્ષ 2017 અને 2022માં આરોપી વિરેન્દ્ર પઢેરિયા સામે ગુનો નોંધાયો હતો। આરોપીએ 2017માં કોલ સેન્ટર મામલે અને 2022માં સિનિયર અધિકારી સાથે ગેરવર્તણૂક બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સથી મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और પંજાબ બાજુ ગયા છે। તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઇમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનો ત્યાં સંગરૂર પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરૂર ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસનો સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને
એનો આજે અમદાવાદ ગ્રામ્યનો 41 મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામ્ય એનો ફર્ધર કાર્યવાહી કરી છે. અત્યારે આજે અટક કર્યા છે, કાલે રિમાન્ડ માંગવામાં આવશે. 10 નવેમ્બરના રોજ બોપલ ખાતે જે પ્રિયાંશુ જૈન જે વિદ્યાર્થી છે, જે મીકામાં ભણતો હતો, તેની હત્યા છે તે હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે હાલમાં તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે વિરેન્દ્રસિંહ છે પઢેરિયા તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે હાલ પંચનામું કરવા માટે જે બોપલ પાસે છે અત્યારે તેમને લાવવામાં આવ્યા છે. સાથે જ જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે કે તેની સાથે ગાડીની અંદર બીજું કોણ હતું, ને સાથે જો વાત કરવામાં આવે તો ગાડી ક્યાં આગળ ઊભી રાખી હતી અને કેવી રીતના તે ઘટનાને અંજામ છે તે અંજામ આપ્યો હતો. સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અત્યારે હાલ અમદાવાદ ગ્રામ્યની જે ટીમ છે તે ટીમ અત્યારે હાલ વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે વિરેન્દ્રસિંહ પઢેરિયાને અત્યારે હાલ ઘટના સ્થળ ઉપર લઈને આવી છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે તેને અત્યારે હાલ પૂછવામાં આવી રહ્યું છે કે સમગ્ર ઘટનાક્રમને અંજામ છે તે અંજામ કેવી રીતના આપેલો, અને સાથે જ જો વાત કરવામાં આવે તો તેની સાથે બીજું કોણ હતું, ગાડીની અંદર તેને કોઈ બીજાએ મદદ કરી હતી કે નહોતી કરી, તેને લઈને પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. એટલે કે કહી શકાય કે હાલમાં તો જે પ્રમાણે અત્યારે હાલ વિરેન્દ્રસિંહ પઢેરિયા છે તે વિરેન્દ્રસિંહ પઢેરિયાને અત્યારે હાલ જે તપાસ માટે અત્યારે અહીંયા હાલ જે બોપલ ખાતે લાવવામાં આવ્યા છે. સાથે જ તેને જે હથિયારથી જે પ્રિયાંશુ જૈનની હત્યા કરી હતી તે હથિયાર તેને ત્યાં ક્યાં ફેંક્યું હતું, અને સાથે જ જે ગાડી છે તે ગાડી લઈને તે ક્યાં ભાગી છૂટ્યો હતો તેને લઈને પણ તપાસ છે તે તપાસ અત્યારે હાલ કરવામાં આવી છે. એટલે કે અત્યારે હાલ કહી શકાય કે જે પ્રમાણે વિરેન્દ્રસિંહ પઢિયાર છે તે વિરેન્દ્રસિંહ પઢિયારને હાલ અહીંયા બોપલ ખાતે લાવવામાં આવે છે. સાથે જ જે તપાસ છે તપાસ કરવામાં આવી રહી છે કે તેની સાથે બીજું કોણ કોણ હતું કે નહીં, અને તે હથિયાર છે તે હથિયાર તેને ત્યાં ક્યાં ફેંક્યા હતા. કેમેરામેન કુણાલ રાણા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની છરીના ઘા મારીને જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપી વિરેન્દ્રસિંહની 13 નવેમ્બરે પંજાબના સંગરૂરથી ધરપકડ કરાઈ છે. આ કેસમાં વધુ એક વળાંક આવ્યો છે. હવે તેની કારમાં બીજો એક વ્યક્તિ હોવાનું પણ સામે આવ્યું છે. દિનેશ નામના પોલીસકર્મીએ વિરેન્દ્રસિંહને ભગાડવામાં મદદ કરી હતી. પ્રિયાંશુની હત્યા બાદ વિરેન્દ્રસિંહ ઘરે ગયો હતો. પરિવારજનોને હરિયાણા ફરવા જવાનું કહીને ફરાર થયો હતો. પોલીસે હત્યામાં વપરાયેલ ચપ્પુની શોધખોળ શરૂ કરી છે. વિરેન્દ્રસિંહે ચપ્પુ અવાવરૂ જગ્યાએ ફેંક્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોતનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ મામલે ડોક્ટર પ્રશાંત વચરાણીની ધરપકડ કરવામાં આવી છે. વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા હોવાનું ડોક્ટર પ્રશાંત રટણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. તો પોલીસે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલી તમામ માહિતી મંગાવી છે. ડોક્ટર પ્રશાંતની ઘનિષ્ઠ તપાસ પોલીસે હાથ ધરી છે. પોલીસે આરોપી ડોક્ટર પ્રશાંત વચરાણીને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ડોક્ટર પ્રશાંત વચરાણીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબ રાજકોટમાં હોસ્પિટલ ધરાવે છે. સંજય પાટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે. આ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ આવેલી છે, જેમાં આજે ડોક્ટર સંજય પાટોડિયા 6 જેટલા ઓપરેશન કરવાના હતા. આજે હોસ્પિટલમાં તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે. તબીબની ઓપીડી પણ રદ કરાઈ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારની ઘટના ઘટી ત્યારબાદ કહી શકાય કે વધુ એક ચોંકાવનાર વિગતો સામે આવી છે. અમદાવાદના ડૉક્ટર સંજય પટોડિયાની જે હોસ્પિટલ જે પ્રકારની છે, એવી રીતના રાજકોટમાં પણ તેઓ હોસ્પિટલ ધરાવે છે. આપણી સાથે મેડિકલ ઓફિસર છે, એમની સાથે વાત કરશું. શું કહેશો, કેટલા સમયથી આ હોસ્પિટલ ચાલે છે અને આઈ થિંક છે કેટલા વર્ષથી 2002 અરાઉન્ડ અને રોજ અહીં કેટલા ઓપરેશન થતા હોય છે? રોજ ન હોય સર. 2012 સુધી અહીંયા જ હતા રાજકોટમાં, ત્યારે ડેલી બેઝ પર સર્જરી થતી. પછી સર અમદાવાદ જતા રહ્યા 2012 પછી વન્સ ઇન એ વીક. અને આજે ક્યાંક ને ક્યાંક એવી માહિતી મળી રહી છે કે 6 જેટલા ઓપરેશન થવાના હતા અને આ પ્લાન હતા અને એ હવે નથી થવાના. હા, એ 6 સર્જરી જે હતી પ્લાન સર્જરી હતી એટલે એને પોસ્ટપોન કરેલી છે. શા કારણે આ પોસ્ટપોન? અમદાવાદનું સર અત્યારે નીકળી નહીં શકે, એટલા માટે થઈને એમને કાલે મેસેજ ફોરવર્ડ કર્યો કે કાલની બધી સર્જરીઓ આપણે પોસ્ટપોન કરીએ. આ જે હોસ્પિટલ છે તે કોના માલિકીનું છે? ડૉક્ટર સંજય પટોડિયા. એમની સાથે બીજા કોઈ ભાગીદાર કે પોતે અહીંયા ઇન્ડિવિજ્યુઅલ છે અત્યારે સર, પાર્ટનર કચ્છ સિંગલ.
અને આપ કઈ પ્રકારની જવાબદારી નિભાવો છો? મેડિકલ ઓફિસર છીએ હું, પેલા મેડમ બને મેડિકલ ઓફિસર છીએ. અને અંદાજિત કેટલા દર્દીઓ અહીં રેગ્યુલર આવતા હોય છે રોજ વોકિંગ્સમાં? થર્સડેની ઓપીડી તો વોકિંગ ઘણી બધી વધારે હોય છે. રૂટીન ડેઝમાં સર ન હોય એટલે અમારી પાસે ફોલોઅપમાં તો રોજના 5-10 પેશન્ટ હોય, પણ થર્સડેના ઘણો બધો રસ હોય. તમારો કઈ સંપર્ક થયો છે સંજય પટોડિયા સાથે? લાસ્ટ એમનો જે વાત થઈ પછીથી નથી થઈ, કાલ સાંજથી. બીજી કઈ વિગતો કોઈ સરકારી અધિકારી આપના સુધી પહોંચ્યા હોય એવું કઈ? પણ અહીંયા એવું કઈ રાજકોટના સેન્ટરમાં નથી, મહાકાળમાં સર્જરી થતી કે આજ સુધી કોઈ એવી ફરિયાદ નથી થઈ, એટલે અહીંયા કોઈ અધિકારીની કે કોઈ ચોક્કસ ત્યાં હતા સાથે મેડિકલ ઓફિસર કે જેઓ જણાવી રહ્યા છે અહીં કોઈ પણ પ્રકારની મા કાર્ડની જે સારવાર છે તે અહીં થતી નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનું કૌભાંડ જે અમદાવાદ ખાતે થયું હતું એવું કોઈ પણ પ્રકારનું કૌભાંડ રાજકોટમાં નથી થયું. આવી એક વિગતો તેઓ આપી રહ્યા છે, પણ વાસ્તવિકતા ક્યાંક ને ક્યાંક કંઈક અલગ દેખાઈ રહી છે. હવે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ છે તે અહીં મુલાકાત લેશે અને મુલાકાત બાદ જ સમગ્ર વિગત છે તે સામે આવી શકશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. વડોદરાની અંજના હોસ્પિટલને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં તપાસના આદેશ અપાયા છે. આરોગ્ય વિભાગની ટીમ તપાસ માટે હોસ્પિટલ પહોંચી હતી. હોસ્પિટલમાં દર મહિને આયુષ્યમાન કાર્ડના 50 દર્દીઓ દાખલ થાય છે, જેમાં હોસ્પિટલમાં અગાઉ દાખલ થયેલા દર્દીનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં દર્દી હોસ્પિટલમાં થઈ રહેલા કૌભાંડ વિશે ખુલાસો કરે છે. વિડીયોમાં દર્દીએ જણાવ્યું છે કે જે દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને પણ ઓક્સિજન માસ્ક પહેરાવાય છે અને ઓક્સિજન માસ્ક સાથે દર્દીઓના ફોટા પણ પાડીને અપલોડ કરાય છે. સાથે જ્યારે પણ ચેકિંગ આવે છે ત્યારે માસ્ક પહેરાવવામાં આવે છે. આ સમગ્ર મામલે સવાલ એ થઈ રહ્યો છે કે શું અહીંયા પણ આયુષ્યમાન કાર્ડ કૌભાંડ ચાલી રહ્યું છે? મહેસાણામાં કડીના બોરીસુણા ગામમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સામે આવી છે. કડીના બોરીસુણા ગામમાં લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો છે. કડી થોડ રોડ પર ઉતરીને બોરીસુણાના ગ્રામજનો મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરતા નજરે પડ્યા છે. તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધવા માટે ગામ લોકોએ રસ્તો બંધ કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે. સમગ્ર મામલે મૃતકોની ફરિયાદ દાખલ થઈ છે. સારવાર લઈ રહેલા અન્ય લોકોની ફરિયાદ દાખલ થવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે. કચ્છના ભુજમાં ગાંજાનું વેચાણ કરતા 2 ઇસમો ઝડપાયા હતા. હોસ્પિટલ સામે ગાંજાનું વેચાણ કરતા હતા પરેશ ગુસાઈ વિજય ટાંક નામના શખ્સને પોલીસે ઝડપી લીધા છે. 996 ગ્રામ ગાંજો, મોબાઈલ સહિત મુદ્દામાલ પોલીસે કબજે કર્યા છે. એસઓજીએ બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણાની ખેરાલુ નગરપાલિકાએ બાકી વેરા વસૂલાત મામલે ઠાકોર ભવન પર નોટિસ લગાવી છે. ખેરાલુ નગરપાલિકાના ચીફ ઓફિસરની સૂચનાથી વેરા વિભાગના કર્મચારીઓએ વેરા વસૂલાત મામલે ખેરાલુ હાઈવે ઉપર આવેલા ઠાકોર સમાજ ભવનની જગ્યા ઉપર સૂચક બોર્ડ નોટિસ લગાવી છે. કેમ કે ઠાકોર સમાજ ભવનનો વેરો ₹94,839 બાકી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના પલસાણામાં એક તરફ જોડવા ગ્રામ પંચાયતની હદ લાગે છે તો બીજી તરફ બગુમરા પંચાયતની હદ લાગે છે. આ હદની વચ્ચે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બંને પંચાયતો દ્વારા ગંદકી સાફ કરવાને બદલે આંખે પાટા બાંધીને બેઠા છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. दो तीन साल से तो ये कचरा ही पूरा है. गटर का पानी भी निकल रहा है, संडास भी बाहर निकल रहा है. ये बीमारी इतनी बढ़ रही है, कहाँ जाएंगे हम लोग? घर का बेरा भी भर रहे हैं, कोई न साफ न सफाई कुछ नहीं है. कभी कोई साफ सफाई करने के लिए कोई नहीं आता है साफ सफाई करने के लिए. पंचायत में भी बोल के आओ तभी भी कोई ये तो नहीं होता है. बगुमरा पंचायत और जोलवा पंचायत वाले यहाँ कभी नहीं, जोलवा पंचायत वाले नहीं आते हैं क्योंकि ये बगुमरा में पड़ता है, तो जोलवा पंचायत में तो गए नहीं कभी. दोनों का बॉर्डर पड़ता है ना यहाँ. हाँ, वो कचरा है वो बगुमरा में, वो जोलवा में आता है और इधर से बगुमरा में आता है. कचरा बहुत इतना गंदगी होता है ना, हर टाइम बीमारी मरते रहते लोग. गंदगी सफाई कराओ, सफाई बैन कराओ. ये कितने टाइम से कचरा है और क्या क्या 5-6 साल हो गया कचरा सब इधर ही जला के जलाते हैं, इधर ही फेंकते हैं सब कुछ.
सब वातावरण ही पूरा खराब है। हर चीज को बोलो इसको प्रोजेक्ट करेंगे, बाल्टी घर पे बाल्टी रख दो, मुकी दो, कचरा गाड़ी पे जो इधर प्रोजेक्ट कर लेंगे। फिर अभी कोई यहाँ पंचायत से यहाँ कोई आया है कचरा लेने? पंचायत ले कोई बाल्टी नहीं आती, एक गाड़ी आती खाली, एक गाड़ी वो भी कभी निकल जाती है, हफ्ते में एक बार आती है खाली। સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા અને બગુમરાની તો આજે તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, મેં દ્રશ્યો બતાવી રહ્યા છે અને આ દ્રશ્યો છે જોડવાના, પરંતુ હાલ અત્યારે અહીં બગુમરા તેમજ જોડવા પંચાયત બંને પંચાયતની હદ લાગતી હોય છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોને આવી ભારે ગંદકીમાં રહેવાનો વારો આવ્યો છે। આ સીધી વાત આપણે અહીં સ્થાનિકો છે તેઓની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું નામ છે આપનું? ગોવિંદભાઈ। ગોવિંદભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે અહીં જે બોર્ડર છે અને બોર્ડરનો પ્રશ્ન છે અને ગંદકી પણ વધારે સૌથી વધારે જોવા મળી છે, શું કહેશો? એમાં એવું છે સાહેબ કે આ જો આ બાજુ બગુમરા કહેવાય, ઓલી બાજુ જોલવા કહેવાય, હું જોલવાનો રહેવાસી છું, તે એમાં એવું છે વધારે ગંદકી છે, એને લીધે 15 દિવસે નો થાય ને એક મરણ થઈ જાય છે। આ બાજુ 15 દિવસ નો થાય ને એક મરણ થાય છે, એટલે આ ગંદકીને કારણ થાય, કોઈને બીમારી કમે લાગી જાય છે। આ બધું ગંદકી સાફ થવું જોઈએ, રોડ સારું થવું જોઈએ, બધું સારું થવું જોઈએ, કેમ કે અમે બેરાબિલ ભરીએ છીએ, મકાન લીધું છે, બધું લીધું છે, આમાં અમે મરી જાય પછી મકાન લઈને અમે શું કરશું? ચોક્કસથી વેરા બિલ ભરવા છતાં પણ કોઈ પણ સુવિધાઓ આ લોકોને મળતી નથી। અન્ય કેટલાક લોકો છે આપણી સાથે, તેઓની સાથે વાત કરીશું। ક્યાં નામ है आपका? श्रीराम कुंडाना। ભાઈ, જે પ્રમાણે અહીં ગંદકી જોવા મળે છે, શું મુખ્ય કારણ? मुख्य कारण ये पंचायत वाले यहाँ आते नहीं है, कचरा लेके जाते नहीं है, बेरा बिल पूरा भरते हैं, तो यार कचरा वाले कहाँ फेंकेंगे, बिल्डिंग वाले कहाँ लेके जाएंगे, तो जो जिसको जहाँ नजर आता है वहाँ फेंक देता है। आप कहाँ रहते हो, जोलवा या बगुमरा? मैं बगुमरा, बस ये सामने बिल्डिंग है, इसी में रहता हूँ मैं। अभी तो हालत देखने लायक है, अभी इसको 15 दिन 20 दिन पहले बरसात के टाइम में देखने लायक नहीं थे। यहाँ इतनी गंदगी आती थी तो हम अपने हाथ से, जब दुकान पड़ती है हमारी तो अपने हाथ से हमने साफ करके तो थोड़ा बहुत कम किया है जला के, नहीं तो इतना यहाँ देखने लायक नहीं थे। પોતાના પૈસે સ્થાનિકોએ સફાઈ કામદારો રાખવા પડી રહ્યા છે અને આ ચોક્કસથી આ જે દ્રશ્યો અમે તમને બતાવીએ કે આ દ્રશ્યો જે છે તે આજુબાજુ બંને બાજુ રેસિડેન્સી આવી છે અને વચ્ચે રોડ છે, પરંતુ રોડ જે છે તે હાલ અત્યારે અહીં તમને ક્યાંય પણ જોવા નહીં મળે, કારણ કે આ જે ગંદકીનું જે સામ્રાજ્ય છે તે હાલ અત્યારે અહીં સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની અંદર જ જે સ્થાનિકો જે છે તે હાલ અત્યારે અહીં પીસાઈ રહ્યા છે અને સાથોસાથ તેઓ પણ ક્યાંક ને ક્યાંક ગંદકી સાફ કરાવી તેમજ આ રોડ બનાવવાની અનેક માંગણીઓ પણ તેઓ હાલ અત્યારે જે સત્તા પક્ષને પણ હાલ અત્યારે કરી રહ્યા છે। કેમેરામેન ભાવેશ પટેલ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજિટલાઇઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓમાં વેચાણ નોંધ હકપત્રકમાં દાખલ કરતી વખતે વેચાણ લેનાર ખેડૂત ખાતેદાર પાસેથી 1951-52થી ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાની પ્રથા રાજ્યમાં અમલમાં છે। ખેતીની જમીનની હકપત્રકમાં વેચાણ નોંધ દાખલ કરતી વખતે ખેડૂત પોતે ખાતેદારે હોવાનું સોગંદનામું પણ નિયત નમૂનામાં રજૂ કરવાનું રહેશે। સાથે જ બિનખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે જ્યારે બિનખેતી માટેની અરજી આવે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર 6 એપ્રિલ 1995 પછીથી જ રેકોર્ડ ધ્યાને લેવાનો રહેશે। જમીનની ખેતીના હેતુફેરના નિર્ણયો બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે, જેના કારણે આ મહેસૂલી બાબતની જે જમીનના કેસોનો ભરાવો થાય છે તેનો નિકાલ થશે। એટલું જ નહીં, નાગરિકોને પણ હાલાકી દૂર થશે અને આ તમામ સત્તા જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે। સમગ્રતયા જો જોવા જઈએ તો જમીનના ખેતીના હેતુફેરના નિર્ણય અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ સારો અને સુંદર નિર્ણય લીધો છે। ખેતીની બિનખેતીના હેતુફેર મુદ્દે પણ એક મહત્વનો નિર્ણય લીધો છે। આ બાબતમાં 5 કરોડ સુધીના મૂલ્યની જે જમીન હશે તેના પ્રીમિયમની મંજૂરી જે તે जिला કલેક્ટરને સોંપવામાં આવી છે, એટલે કે તેની મંજૂરી જિલ્લા કલેક્ટર આપી શકશે। અગાઉ આ જ કિસ્સાની અંદર રાજ્ય કક્ષાએ મંજૂરી લેવાની થતી હતી, જોકે જટિલ પ્રક્રિયા અને કેસોના વધારાના કારણે કામ વિલંબમાં પડતું હતું અને વિકાસ રૂંધાતો હતો, પરંતુ હવે આ સત્તા જિલ્લા કલેક્ટરોને સોંપવાથી મહેસૂલી બાબતોના અને જમીન હેતુફેરના કામોમાં પણ સરળતા રહેશે અને ઝડપી કામનો નિકાલ થશે। તે હેતુથી આ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી લેવામાં આવ્યો છે। તો બીજી તરફ બોનાફાઇડ પરચેઝરના કિસ્સાની અંદર પણ
જે તે જિલ્લા કલેક્ટર નિર્ણય કરશે અને તે જ મંજૂરી આપશે. એટલે આ બિનખેતીની જે પરવાનગી લેવાની છે અને બિનખેતીના જે હેતુફેરનો મુદ્દો છે તે સરળતાથી જે તે જિલ્લામાં ઉકેલી શકાશે અને તેના સત્તા જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે. હવે જિલ્લા કલેક્ટરોને આ કામગીરી સોંપવાથી જમીન ખેતીના હેતુફેરના નિર્ણયો લેવામાં પણ જિલ્લા કલેક્ટરોને આસાની રહેશે. રાજ્ય કક્ષાએ જે કેસોનો ભરાવો થતો હતો તેનો પણ નિકાલ થશે. સરકારના આ નિર્ણયથી જમીનની બિનખેતીના હેતુફેર મુદ્દે જેટલા બી પ્રકરણ છે તેનો આસાનીથી અંત આવશે તેમ અત્યારે લાગી રહ્યું છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદથી જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, ડીજીપી વિકાસ સહાય પોલીસ સ્ટેશન પહોંચ્યા છે, જે વિગતો સામે આવી રહી છે. અમદાવાદથી એસીપી કક્ષાથી ઉપરના અધિકારીઓ સાથે બેઠક યોજવી છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા છે ડીજીપી વિકાસ સહાય. એસીપી ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. ક્રાઇમ રિવ્યુની સાથે બોપલ મર્ડર ડિટેક્શન મુદ્દે પણ ચર્ચા કરાશે. તો એસીપી કક્ષાથી ઉપરના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા છે ડીજીપી વિકાસ સહાય. અમદાવાદ બોપલ મર્ડર કેસના ડિટેક્શન મુદ્દે ચર્ચા થશે. એસીપી કક્ષાથી ઉપરના અધિકારીઓ સાથે ખાસ બેઠક યોજી છે. એસીપી ડીસીપી ડીઆઈજી આઈજી એડીજી કક્ષાના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કર્યું છે. તો ક્રાઇમ રિવ્યુની સાથે બોપલ મર્ડર કેસમાં ડિટેક્શન મુદ્દે પણ ચર્ચા થશે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ડીજીપી વિકાસ સહાય પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા છે. ક્રાઇમ રિવ્યુની સાથે બોપલ મર્ડર ડિટેક્શન મુદ્દે પણ ચર્ચા કરાશે. તો એસીપી કક્ષાથી ઉપરના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.